માતાજી નિવેદ જો ભાઈ તૈયારી થાય છે. એમાં સિકોતર મને ચોખા બા જો તલ ખાંડે છે. આ નિવેદ છે માતાજીના. તો ભાઈ આજે આઈટમ છે ને માતાજીના નિવેદ છે અને મટે ફેમિલી નીચે તો છે ને નિવેદ રંધાય છે ને હું મનતું છે ને ગામમાં આવ્યા હતા દૂધની બાટલી લેવા અને હવે જાવીશ દૂધની બાટલી લઈને હવે છે ને શાક સુધારવાનું ચાલુ. એટલે આપણે છે ને નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો શું કહેવાનું ધારવાનું કામકાજ સારી ગયું છે. જો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી. અને ભાઈ શું કહેવાય કે આજ છે ને 8મું નોરતું છે અને આજ આઈટમ છે અમારા માતાજીના નિવેદ છે. અને આજ અમારા માતાજીને નિવેદ કરવા એ ઘેરે જવાનું છે. આપણે બપોર થઈ ગયા છે, એક જગ્યાએ નિવેદ છે તો અહીંયા જમવા જવાનું છે. અને ભાઈ શું કહેવાય કે અત્યારમાં વાગી ગયા છે 12 વાગ્યા બ્લોગ ચાલુ કર્યો છે મેં. અને બધાને પહેલાં જય માતાજી અને બધા કમેન્ટ કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમારા મેડમ શ્રી છે ને ત્યાર થાય છે 12 વાગે. જો આ બધાને જય માતાજી. દયમાં મોગલમાં તૈયાર થવું પડે, તૈયાર થવું પડે ને. આજે વરસાદ કેવો આવ્યો? અરે બહુ વરસાદ જોરદાર, કોઈ ગયું જ નહીં, મંદિરે બધું બંધ, સપડાક થઈ ગયું, લાઈટ વહી ગઈ હતી, બધી લાઈટ વહી ગઈ. હા, આજ છે 8મું નોરતું. માતાજીના અમારે નિવેદ હોય, અમે સાંજે કરીએ ને અહીંયા ખેરાળા છે બપોરે કરે. હા એને બપોરે છે. આપણે બપોર પછી તો હસોડા નવરાત નહીં હોય, કેટલું બધું બનાવવાનું છે, કેટલું બધું બનાવવાનું છે. નવ નિવેદ હોય, પછી શાક. અને આપણે ફેમિલીને કહી દે આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી છે આજ આઈટમના દિવસે. શું નામ છે? આજ છે પીએ લાઈફસ્ટાઈલ લોગ. આપણે ઇન્સ્ટાગ્રામમાં નવી આઈડી છે તો જઈને બધા ફોલો કરી આવજો જરૂરથી. ફરીથી બોલ ફરીથી આપણું ઇન્સ્ટાગ્રામનું ફરીથી બોલ. પીએ લાઈફસ્ટાઈલ લોગ આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામની છે. હજી આપણે યુટ્યુબમાં નવી ચેનલ નથી બનાવી, દિવાળી ખાલી ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે નવી ચેનલ લોન્ચ કરશું દિવાળીએ લોન્ચ કરવાની, નવા વર્ષના દિવસે લોન્ચ કરવાની છે. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બધા બને રહેજો, ખાસ મજા આવવાની છે. અને આપણા નવા આઈડીને ફોલો કરી આવજો ફટાફટ. અને ભાઈ છે ને મંતુભાઈ આમથી નામ રખડે છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે હોતે, કારણ કે આખી રાત વરસાદ વર્યો અને અત્યારે ચાલુ છે. બહુ વર્યો વરસાદ. તમારે અહીંયા કેવો વર્યો કમેન્ટ કરજો ખાસ કરીને બધા. જો અત્યારે ચાલુ છે ધીમો ધીમો સાટા, આમ જફરાટ છે, બહુ નહીં આમ ખાસ નહીં, જફરાટ ચાલુ છે. સાંજે વરસાદ 5 કેટલા સવારનો કાલે ચાલુ થયો હતો, અત્યાર સુધી ચાલુ. આપણે હું વીજપડી જોતો બધું હટાણું કરવા, કારણ કે નિવેદનું બધું વસ્તુ લેવા જવાનું હોય ને તે બધું વસ્તુ લઈ આવ્યો. હું મારા દાદા બે ગયા હતા થોડું ઘણું વસ્તુ, કારણ કે બધાને સાંજે નિવેદ જમાડવાના હોય માતાજીને. ભાઈ જો હે શું એલા ખાવું છે તારે અત્યારમાં? હે રોટલીને સંભારો લઈને બેઠો ને ખાવું છે. તું શું હજી આમથી ને માટા મેં છે. અને ભાઈ જો ભાઈ પીડ્યા તો અને ભાઈ 12 વાગી જશે. તો વાગી જાય રાઈટ 12. અને હવે હું જાઉં અને મજા આવે છે બધા કન્ટિન્યુ બ્લોકની અંદર પીડ્યા છે. કા નિવેદ રાંધવાના છે ને મેડમને જ રાંધવાના છે. સારું હાલો હું જાઉં. તમે પ્રસાદી લઈ આવો. ફાઇનલી ભાઈ છે ને પ્રસાદી લઈને વી આવ્યા છે મઠેથી ખેલાળામાંથી. અને આપણું છે ને બધું તૈયાર કર્યું છે. જો આ બધું લઈ જવાનું છે ઠામણા. બીજું શું લીધું? ચોખા લીધા, મગ ને રાઈ, ચોખા ને બોખા ને. આ મંતુભાઈ તો માળી આવી ગયા છે લોકશાળામાં કામ કરી. વરસાદ હજી ચાલુ જ છે તો મેવા ધારું થાય. અને હવે આ બધું લઈને જવાનું છે ઠેલામાં ભરી દે. હાલો ભરી દે, પકડી રાખો ના પકડો. એટલે આ બધું લઈ જવાનું છે. વેવણું બેવણું પાટલું બધું લઈ જવાનું. તારે આવવાનું છે એલા? હે નથી લઈ જાઓ, નથી લઈ જાઓ, નથી લઈ જાઓ, નથી લઈ જાઓ, નથી લઈ જાઓ. હાલો ભાઈ ત્યાં જઈએ મઢે. ફેમિલી આ ઘરે પૂગી ગયા છે અને બધું લાવ્યા હતા ને મેં. કેટલા વાગે લઈ આવ્યા હતા ખબર છે? 8 વાગ્યાના ગયા હતા ને. બધું પૂછે છે. અને ખીર હોય, ચાર થઈ ગયા, ખીચડી ને એક લાપસી. હું પૂછું કેટલા ચોખા કરવાના હોય, અમારા દાદાને ચોખા કરવાના હોય.
એવું છે એમ ને કાંઈ વાંધો નહીં ભાઈ જો આ બધું લાવે જો આ બધું સાંજે નિવેદ બધાને જમાડવાનું હોય ને એવું બધું આ બધું લાવ્યા છે જો આમાં પડ્યું છે મંતુભાઈને એક આ બધું છે ને ઘરેથી આપણે સામાન લાવ્યા હતા એ છે અને આપણી બાઈ ખામી પડી છે અને બા દવણું લઈને આવી લાવે છે દવણું લેવા જતા જો વાદળા કેવા છે અત્યારમાં જો મસ્ત છે અને ભાઈ ધજા લાવ્યો હતો એક દાદાની જો ધજા છે કુલર હોત કરવાની હોત એક કુલર એક તલવટ પછી ખીચડી પછી 2 ચોખા પછી ખીર પછી બીજા 1 ચોખા ને લાપસી અને સુઈનું કાંઈ નહીં ભાઈ હાલો આ બધું છે ને કટિંગ કરવાનું છે આગળ માતાજી નિવેદ જો ભાઈ તૈયારી થાય છે આ શું છે દાદાના ચોખા છે દાદા તું એલા શું કહીશું આમથી આમ ધોળા કહીશું હા ચોટલી એ શું કહી ભાઈ આમથી નામ ધોળા છે ભાઈ બા ને બધા ખીચડી તો હવા ગળિયાની હામી જાય ઓલા દાદા ચોખા કરી નાખ્યું છે ને ધોવાળો થાય છે ઓલા ગળી એમ શું મૂકવાનું એમાં સિકોતેર મને ચોખા ધોવાળો તાપ થાય તાપ તો કઈ ધોવાળો થાય જો ભાઈ આવું કાંક હોય તમારે કેવી રીતનું હોય બધા કમેન્ટ કરજો ધોવાળો થાય છે નકરો રહેવાતું નથી હા ભાઈ જાય બોલાતું નથી બા જો તલ ખાંડે છે અને એવું જ છે માતાજીના ખાંડે છે તલ ખાંડે પછી આ દાણા શાકમાં નાખવાનું આ શું કહેવાય કે લહણ એવું બધું છે અડધામથી ના માટા મારે છે એટલે શું કરો ને એમ તું ભાઈ અહીંયા હાલો અહીંયા હાલ અહીંયા આટા મારે ને બા અહીંયા તલ ખાંડે છે કેમ આટા મારશો દાણા છે એ દાણા તલ ખાંડે છે બાજો હવા ગળિયાના તલવટ કરાય હવા ગળિયા ઈ તને ખાંડજો આમ જો કાકરા નાખ્યા આ ડાયમંડ નાખવાની રાખો ને બા આમ જા નથી જે તલવટનું કોસું પણ તું શું ગોતું આવી હવા ગળ્યું પાછા ચોખા લેવા આવી એ ચોખા લેવા આવી પાછા ન્યા 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 એ શું કોણી પાલી થાય ને મોટા જો ભાઈ ગામડામાં છે ને આવી રીતના કંઈક માતાજી નિવત હોય અને પેલા તલવટ અને પછી શું કહેવાય કે ચોખા કા હા એવું બધું સિકોતર મને હવે સિકોતર માના ચોખા લઈને જાય છે મેડમ જો ફેમિલી નીચે તો છે ને નિવેદ રંધાય છે ને હું મનતું છે ને ધાબામાં થયા છે આ ધાબા ઉપર જૂના ઘરે છે ને એમાં જૂની યાદો છે બહુ યાદો આ ધાબુ છે ને આ ધાબે હું આવતો અહીંયા ફોનમાં વાત કરવા અને અહીંયા છે ને જૂનું મકાન હતું પહેલાં હાવ જૂનું મકાન હતું હાવ જૂનું એટલે જૂનું અને આ બાજુમાં છે ને સંસ્થા છે આ સંસ્થામાં હું અહીં ધાબા ઉપર આવતો અને આ બાજુ બધું છે ને બધું ગ્રાઉન્ડ છે આગળ અને ભાઈ કેવું લાગે છે મસ્ત વાતાવરણ લાગે છે આવડું ગામ છે અમારું આવું ગામ છે અને આવું કંઈક ધાબું છે જો તું દોડતો નહીં આમથી નામ પડે ન કર ટ્રેક્ટર જેસીબી ભાળી ગયો જોઈ આવું છે ફેમિલી જો કંઈ ઘટે નહીં એવું વ્યૂ છે અને બાજુમાં જો પવન ચક્કી કેવી ફરે છે કંઈ ઘટે નહીં એવી મજા આવે કારણ કે વાતાવરણ મસ્ત છે કંઈ ઘટે નહીં એવું અને આ ભાઈને તમને ખબર જ છે આમથી માટા માર્યા કરશે નીચે કંદરતો હતો ને તો ઉપર લઈને વીવો કાંઈ નહીં ઘડી કાંટા મારશું કેવું છે કમેન્ટ કરી નાખજો ખાસ કરીને બધાય જો વાદળા કેવા છે બધા કાંઈ નહીં ભાઈ સારું હાલો ઘડી આમથી આમ કાંટા મારી એવા ખાસ એવા મહેમાન આવ્યા છે આપણે રાહુલભાઈ ભણતણ ફળે છે નાના નાના ટુકડા કરે જો હા 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 એ રીતના ફાડે છે ને ગામમાં આવ્યા હતા દૂધની બાટલી લેવા અને હવે જાવીશું ઘરે દૂધની બાટલી લેવા જવું પડે ને
કારણ કે શું કહેવાય ખીર બનાવવાની છે ને એમાં દૂધની બાટલી નાખવાની હોય. રાહુલભાઈ જો હા હાલા હવે જો ભાઈ નાનપણની શેરી છે. કોમેન્ટ કરી નાખજો ભાઈ કેવી છે જો વરસાદ આવેલો છે ને એટલે પાછો એટલે દૂધની બાટલી લઈને આવે છે ને શાક સુધારવાનું ચાલુ થઈ ગયું છે. જો શાક બકાલું બટાટા ના પીળું પાણી સારું છે કે મરસા કપવાનું બાકી છે. આમાં પાણી હા ભાઈ રીંગણા કપાઈ ગયા છે. એ પાણી એમાં નાખવાનું છે. મયુરભાઈ આવી ગયા હતા જો હાલો બકાલું કાપી નાખી. એટલે આપણે છે ને નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો શું કહેવાનું હાલો ભાઈ રેડી. આપણી ગાડી અહીં ખોટકાણી છે તો આપણે રિપેર કરવી છે. હું કાકા રિપેર કરી દે છે. હાલો ભાઈ ક્યાં ગયા હતા તમે બધા? હાલો આવજો બધા હો. તો ભાઈ સબસ્ક્રાઈબરને મળીને છે ને ભાઈ હાન પડી ગઈ છે ને અત્યારે છે ને માતાજી નિવેદ ખાવા મળ્યા છે. કમ્પ્લીટ ઝારવાનું કામકાજ સારી રહ્યું છે. જો દાદા ઝારે છે. આવી રીતે કાંક ચારવાનું છે માતાજીને અને પછી બધાને જમાડવાના છે. અને આ બે બથોડા જ લેતા હોય અત્યારે બથોડા લેવાના છે. અને ભાઈ મંતુભાઈ સુઈ ગયા છે જો બથોડા ભરી ભરી સુઈ ગયા. અને મેડમ છે ને હજી રોટલી બનાવે. એક આ બાજુ બનાવે છે બા અને એક અહીંયા બનાવે. બસ આ શેલી રોટલી નહીં પણ કેટલું બધું આજ બનાવ્યું બોલો. બહુ ઝાઝું બની ગયું કાં દાળ શાક દાળ શાક કાંઈ વાંધો નહીં ભાઈ. નિવેદ સંભારો બધું બનાવ્યું તો વાર લાગે જ ને. એને મોટા ભાઈ બે બનાવ્યું કાં બહુ ઝાઝું બનાવી નાખ્યું. કાંઈ નહીં ભાઈ આજનો વિડીયો છે ને બહુ. તો ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાય જય માતાજી, હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો બધાય. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય. જય માતાજી બધાયને.